હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આપણે આજે વાત કરીશું આર્થિક સર્વેક્ષણની. તો આર્થિક સર્વેક્ષણ એ સામાન્ય રીતે બજેટ જ્યારે રજૂ થતું હોય એના એક દિવસ પહેલાં રજૂ કરવામાં આવતું હોય છે. તો આર્થિક સર્વેક્ષણ એટલે કે અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ તમામ જે પણ આંક હોય છે એ આપણે રજૂ કરવામાં આવે છે. મતલબ આખી જે ઇકોનોમી હોય છે, આપણી ઇકોનોમીના હરેક સેક્ટરનું જે મેઇન પોર્શન હોય છે, જેને આપણે ક્રસ્ટ કહી શકીએ, એવા હરેક આંક, હરેક પોઈન્ટ હોય છે, એ આપણને આર્થિક સર્વેમાં જોવા મળે છે કે આપણી ઇકોનોમી પર્ટિક્યુલર યરમાં કેવી રીતે ગ્રો થઈ છે, કયા સેક્ટરમાં કેટલું એનું યોગદાન રહેલું છે, કેવી રીતે એનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ ઇન્ક્રીઝ થયો છે. એ બધી વસ્તુની આપણે ઇકોનોમિક સર્વેમાં આપણે વાત કરવાની હોય છે. તો સૌપ્રથમ આપણે આજના લેક્ચરમાં આપણે ઇકોનોમિક સર્વે વિશેની વાત કરીએ અને આવતીકાલે ફરી આપણે મળીશું ત્યારે આપણું જે બજેટ રજૂ થવાનું છે આજે, એની આપણે હાઇલાઇટ જોઈ લઈશું. ઓકે, તો ચલો આજની મેઇન ઇકોનોમિક સર્વેની આપણે હાઇલાઇટ તો જોઈ લઈએ, આવતીકાલે આપણે બજેટની જોશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આર્થિક સર્વે, કે જેને આપણે ઇકોનોમિક સર્વે તરીકે પણ ઓળખતા હોય છે. તો આ જે છે એ સૌપ્રથમ 1950 ને 51માં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ એ કેવી રીતે રજૂ કરવામાં આવ્યું હતું? તો કે આપણે જ્યારે બજેટ રજૂ કરીએ એની હારે જ આર્થિક સર્વે પણ રજૂ કરવામાં આવતું હતું. પરંતુ 1964માં કેવું થયું કે આર્થિક સર્વે છે એને અલગ રીતે રજૂ કર્યું. મતલબ કે બજેટની સાથે નહીં, પરંતુ બજેટના એક દિવસ પહેલાં આપણે ઇકોનોમિક સર્વેને પબ્લિશ કરવાનું હોય છે. ઓકે, ત્યારબાદ છે આર્થિક સર્વેક્ષણ જે છે એ શું કરે છે? તો કે ગત વર્ષની જે અર્થવ્યવસ્થા હોય છે એનો હિસાબ કરવામાં આવે છે. મતલબ આપણી જે અત્યારની જ આપણે રિસેન્ટલી વાત કરીએ તો આજે આપણું અત્યારે આજે બજેટ રજૂ થવાનું છે 2024-25નું થવાનું છે કે આપણે આ વર્ષ માટે આટલી જગ્યાએ આ સેક્ટરમાં આપણે પૈસા ઇન્વેસ્ટ કરશું અને આટલી જગ્યાએથી અલગ અલગ સેક્ટરમાંથી ટેક્સ, મોસ્ટલી આપણને ટેક્સ સ્વરૂપે પૈસા આવતા હોય છે. તો કયા પોર્શનમાંથી, કયા સેક્ટરમાંથી કેટલા પૈસા આવે છે અને કયા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરશું, એનું જો આપણે સર્વેયું કરતા હોય છે એને આપણે બજેટ કહેતા હોય છે નોર્મલી. તો આર્થિક સર્વેમાં શું કરવાનું છે? તો કે આર્થિક સર્વેમાં એવું છે કે આપણે જે બજેટમાં તો આ પર્ટિક્યુલર જે યર છે 24-25નું આપણે કરીએ છીએ, પરંતુ આર્થિક સર્વે જે છે એમાં કેવું હોય છે કે આપણે 23 હોય છે યર, કે એમાં કેવી રીતે આપણે ક્યાં યુઝ કર્યા પૈસા, એનું શું આપણને આઉટપુટ મળ્યું, એની જે આખી વાત હોય છે એ આપણને આર્થિક સર્વેમાં જોવા મળતી હોય છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ કે સરકાર હોય છે એમાં ઘણા સૂચનો આપણને આર્થિક સર્વે હોય છે, એ જે ઇકોનોમિક સર્વે હોય છે એમાં ઘણા સૂચનો પણ આપેલા હોય છે અને ઘણી ભલામણો પણ કરેલી હોય છે કે તમે ગયા વર્ષના બજેટમાં આવી રીતના આમ કર્યું હતું તો આ ફાયદો થયો છે અને તમે આ કરો આટલી વસ્તુ તો વધુ પણ ફાયદો થઈ શકે, એવું પણ એમાં આપણને જણાવેલું હોય છે. પરંતુ આપણે એ સરકાર જે છે આર્થિક સર્વેમાં આપણને જે પણ સૂચનો કે ભલામણો કરેલી હોય છે એને સરકારે બાંધવા જ, મતલબ એ બાંધાયેલી નથી કે આ વસ્તુ કરશું. જેમ સરકારને ઈચ્છા પડે તો એ સૂચનોનો સ્વીકાર પણ કરી શકે છે અને અસ્વીકાર પણ કરી શકે છે. ઓકે, એટલે કે આર્થિક સર્વે હોય છે એ શું હોય છે? તો કે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો એ વ્યવસ્થા સાથે, અર્થવ્યવસ્થા આપણી જે છે, આપણા દેશની જે ઇકોનોમી છે એની સાથે જોડાયેલી હોય છે અને એના માટેના તમામ અલગ અલગ જે આંક હોય છે, જે ઇન્ડેક્સ હોય છે, એમાં આપણને જોવા મળતા હોય છે. અને આ જે આપણને ઇકોનોમિક સર્વે જોવા મળે છે એ આપણા ચીફ ઇકોનોમિસ્ટ જે હોય છે એના દ્વારા પબ્લિશ કરવામાં આવતું હોય છે. તો આ તો આપણે વાત કરી કે આર્થિક સર્વે શું છે, એના વિશેની આપણે થોડી હિસ્ટ્રી જાણી. હવે આપણે અલગ અલગ આ જે આપણો ઇકોનોમિક સર્વે આવ્યો છે એમાં મેઇન જે પોઈન્ટ હાઇલાઇટેડ છે એના વિશેની આપણે વાત કરીએ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હરેક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણા ગો થ્રુ થવું જરૂરી છે. કેમ કે આપણે આ જોયું હશે તો એમાંથી એવો ટાઈપનો કોઈ ક્વેશ્ચન પૂછશે તો આપણને ખ્યાલ આવશે. કેમ કે આપણે કાલ બજેટની વાત કરીશું તો બજેટમાં પણ આપણે ઇન્ટરલિંક કરશું કે 23માં શું હતું ને 24માં શું છે, 23માં શું આપણને રિઝલ્ટ મળ્યું હતું અને 24 જે છે 2024ના વર્ષમાં એમાં શું આપણને રિઝલ્ટ મળશે એવું આપણે એક્સપેક્ટ કરીએ છીએ ને. કેમ કે 24નું તો આજે જ હજી બજેટ રજૂ થશે એટલે આપણે એવું અનુમાન લગાવીએ છીએ કે આવું થઈ શકે છે, પરંતુ થઈ પણ શકે અને ના પણ થઈ શકે, બે વસ્તુ પોસિબિલિટીઝ રહેલી હોય છે. ઓકે, તો આપણે વાત કરીએ સૌપ્રથમ આ જે આપણો આર્થિક સર્વે છે એમાં, તો કે જે ફાઇનાન્શિયલ યર આપણે વાત કરીએ, FY એટલે કે ફાઇનાન્શિયલ યર 2024થી 2025 સુધીમાં જે મહિલાઓ હોય છે એના માટે કલ્યાણકારી અને સશક્તિકરણ માટેનું જે બજેટ હોય છે એમાં 218.8% વધારો કરવામાં આવ્યો. મતલબ કે 2024થી 25 સુધીની વાત કરીએ તેમાં મહિલાઓનું કલ્યાણ અને સશક્તિકરણ માટે જે હોય છે એના માટે વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ શું છે? તો કે રાષ્ટ્રીય સ્તરે જન્મ સમયે લિંગ ગુણોત્તર હોય છે એ કેવું છે? તો કે 918 હતો 2014-15માં અને ત્યારથી
930 સુધી પહોંચ્યો 23 મતલબ આપણે એવું કહી શકીએ કે આપણે યર બાય યર લિંગ ગુણોત્તર જે છે, લિંગ ગુણોત્તર કેવી રીતે પહેલાં તો કાઉન્ટ થાય છે, તો કે 1000 પુરુષોની સંખ્યા હોય ત્યારે સ્ત્રીઓની સંખ્યાનો આપણે જે પ્રમાણ કરીએ છીએ, કાઉન્ટ કરીએ છીએ અને આપણે લિંગ ગુણોત્તર કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તો કે 1000 પુરુષો છે અને 918 સ્ત્રી છે, તો આપણે એને લિંગ ગુણોત્તર તરીકે 918 તરીકે કાઉન્ટ કરતા હોય છે. ઓકે, તો યર બાય યર ઇન્ક્રીઝ થતો જાય છે, આપણે જોઈએ છીએ. ત્યારબાદ શું છે, તો કે માતૃ મૃત્યુ દર કે જે 2014-16માં 130 લાખ હતું પ્રતિ જીવન જન્મો, એનું ઘટીને શું થયું, તો કે જે મૃત્યુ 130 લાખ હતું એમાંથી 97 લાખ થયું. મતલબ કે માતૃ જે હોય છે, માતા કે જે મૃત્યુ દર હોય છે એમાં ઘટાડો થાય છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, એના હેઠળ શું છે, તો કે મહિલાઓની ભાગીદારી 2016થી આપણે 24ની વાત કરીએ તો એમાં 42%થી વધીને 52% થઈ છે, મતલબ 10% સુધીની એ વધી છે. તો એ સારામાં સારું સેક્ટર કહેવાય કે જેમાં આપણી ગવર્મેન્ટ છે એ કહેવાય ને વુમન એમ્પાવરમેન્ટ માટે સારું એવું કામ કરી રહી છે અને એ બેનિફિટ પણ છે કેમ કે વધે છે. આપણને જોઈએ છે કે 10% જેવો એપ્રોક્સ આપણને વધારો જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે કે આ જે આર્થિક સર્વેક્ષણ છે 2024માં પ્રથમ વખત આર્થિક સ્તરે આપણે આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કે આપણું જે ઇકોનોમિક સર્વે છે એમાં ફર્સ્ટ વખત આપણને જોવા મળ્યું છે કે માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં લેવાનું. આપણને ખ્યાલ છે અત્યારનો જે ટાઈમ છે એમાં મેન્ટલી બહુ બધા પહેલાં વીક હોય છે, મતલબ કે ઘણાને સ્ટ્રેસ હોય છે, ટ્રોમા હોય છે, અલગ અલગ માનસિક રીતે આપણને સ્વસ્થ હોય એ પણ આપણા માટે જરૂરી છે અને આ વખતેના ઇકોનોમિક સર્વેમાં અત્યાર સુધીમાં ફર્સ્ટ ટાઈમ લેવાનું છે. અને આ તો આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ છીએ. આપણને કરંટ અફેર રિલેટેડમાં પણ આ પૂછાઈ શકે છે ક્વેશ્ચન, તો આ પ્લીઝ તમે યાદ રાખજો વ્યવસ્થિત. ઓકે, ત્યારબાદ શું છે, તો કે આ જે આર્થિક સર્વેક્ષણ છે એમાં માનસિક આરોગ્ય હોય છે, એના કાર્યક્રમો હોય એને વધુ સારાગત આપણે અમલીકરણ માટે નીતિગત પગલાંની ભલામણ કરેલ છે. મેં તમને જે આગળ વાત કરી ને કે આર્થિક સર્વેક્ષણ જે હોય છે એમાં સરકારને ઘણા સૂચનો પણ કરે છે અને ઘણી ભલામણો કરે છે, પરંતુ સરકારને એ ભલામણોને સૂચનો લેવા મંજૂર કરવા એ સરકારના હાથમાં છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ કે ફાઇનાન્શિયલ યર જે 2020 હતું એમાં શું છે, તો કે પ્રાથમિક આરોગ્ય સંભાળનો જે ખર્ચ હતો એનો હિસ્સો હોય એ સરકારી આરોગ્ય ખર્ચ હોય છે એમાં 55% સુધીનો હોય, મતલબ કે આ જે આપણું પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય છે એમાં ઇન્ક્રીઝ થયું છે. ત્યારબાદ છે 2020માં બાળ મૃત્યુ દર હોય પ્રતિ લાખ જીવન જન્મો માટે ઘટીને 28 થયો છે અને માતાનો મૃત્યુ દર ઘટીને 97 પ્રતિ લાખ જીવંત જન્મ થયો છે. મતલબ બાળ મૃત્યુ ઘટ્યું છે અને ઘણી વખત જન્મ સમયે માતાનું પણ મૃત્યુ થતું હોય છે, તો એ પણ મૃત્યુદર ઘટ્યો છે. ઓકે, ત્યારબાદ છે સ્થિતિસ્થાપક અર્થવ્યવસ્થા માટે આરોગ્ય ક્ષેત્ર મહત્વપૂર્ણ છે. આપણને એ તો ખ્યાલ છે કે આરોગ્ય ક્ષેત્ર એ જરૂરી હોય છે. ત્યારબાદ આપણે આરોગ્ય ક્ષેત્રની વાત આવી તો હવે આરોગ્ય ક્ષેત્ર સાથે જે અલગ અલગ યોજનાઓ સરકારની જોડાયેલી છે એનું આપણે વાત કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જે એમાં 49% લાભાર્થી હોય એ મહિલાઓનું બંધારણ રહેલું છે. મતલબ કે આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે એમાં 49% લાભાર્થી મહિલાઓ છે. અને ત્યારબાદ એઇમ્સ કે જેમાં દેવઘરમાં 10,000માં જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કે જે આયુર્વેદિક જે યુનાની આપણું જે છે એનો યુઝ કરવાનું અને એ રીતે ટ્રીટમેન્ટ કરવાનું એ સ્ટાર્ટ થયું છે. બરાબર, ત્યારબાદ છે આયુષ્યમાન ડિજિટલ મિશન હેઠળ 64.86 કરોડ આયુષ્યમાન હેલ્થ એકાઉન્ટ બનાવવામાં આવ્યા કે જે આભા એનું શોર્ટ ફોર્મ છે. ઓકે, ત્યારબાદ છે સામાજિક સેવાઓ પરનો જે ખર્ચો હતો 2017-18માં એમાં જીડીપીના 6.7થી વધીને કેટલો થયો છે જીડીપી, તો કે 7.8 થયો છે. મતલબ કે જીડીપીનો ઇન્ક્રીઝ થયો છે, પણ ક્યાં સામાજિક સેક્ટરમાં. ત્યારબાદ છે ફાઇનાન્શિયલ જે છે 18થી 24 સુધીનું એના વચ્ચેનો જે સામાજિક કલ્યાણનો ખર્ચ હતો એ 12.8%ના કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ હોય છે એના મુજબ વધ્યો છે. ઓકે, ત્યારબાદ છે આરોગ્ય ક્ષેત્રમાં હોય છે આપણે વાત કરીએ તો 9.5%ની આપણને ઓલ ઓવર વાત કરીએ તો 9.5%ની આપણને વૃદ્ધિ જોવા મળી છે. ત્યારબાદ છે કે આપણે લાસ્ટ 5 વર્ષની વાત કરીએ, આ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કે એગ્રીકલ્ચરનું આવી ગયું છે એટલા માટે. ઓકે, તો લાસ્ટ જે 5 યર છે એમાં એગ્રીકલ્ચર માટે જે સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર હોય છે એ 4.1%નો નોંધાયો છે. મતલબ કે છેલ્લા 5 વર્ષથી આપણું જે વાર્ષિક વૃદ્ધિ દર હોય છે એ 4.18%નો વધ્યો છે. ત્યારબાદ જે નાના ખેડૂતો છે એને ઉચ્ચ મૂલ્ય તરફ આપણે જવાની જરૂર છે. આપણને ખ્યાલ છે કે જે સ્મોલ ફાર્મર છે એ લોકો અત્યારે વધારે પડતા
પીસાઈ જતા હોય છે, કેમ કે ઓલરેડી મોંઘવારી હોય છે અને એ લોકો પાસે આવકનો સ્ત્રોત ખૂબ ઓછો હોય છે. એના લીધે એ લોકોનું જીવન ધોરણ ખૂબ આપણને નીચું ઘણી વખત જોવા મળતું હોય છે. તો એ લોકોને આપણે કેમ આગળ લઈ જવા એ એક મહત્વનો પોઈન્ટ હોય છે. ત્યારબાદ છે 14-15 જે છે 2014-15માં તમામ તેલીબિયાંનો જો કુલ વિસ્તાર હોય છે એ 25.6 મિલિયન હેક્ટરથી વધીને 30.08 મિલિયન હેક્ટર થયો છે. મતલબ કે આપણે એવું કહી શકીએ કે 2014-15થી 23-24 સુધીમાં તેલીબિયાંનો જે વિસ્તાર છે એમાં વધારો થયો છે. આ પણ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કે અત્યાર સુધી 2014-15થી 2023 સુધીમાં ક્યાં એવું સેક્ટર આપણું એગ્રીકલ્ચર સેક્ટર છે કે એમાં ક્યાં સ્પેસિફિક પાક છે એનો વધારો થયો છે. તો એમાં તેલીબિયા પાકોનો જે વિસ્તાર હોય છે એમાં 25.6% 6 મિલિયન હેક્ટરનો વધારો થયો છે. ઓકે, તો બહુ બધો વધારો કહેવાય મિલિયન હેક્ટર એટલે તો. અને આ જે ક્ષેત્ર છે એટલે કે આપણું એગ્રીકલ્ચર ક્ષેત્ર એને પ્રોત્સાહન આપવા માટે શું કરવામાં છે તો કે કૃષિમાં ખાનગી ક્ષેત્ર રોકાણમાં પણ વધારો એ મહત્વપૂર્ણ છે. ત્યારબાદ વાત કરીએ કે 22-23માં કૃષિ ક્ષેત્રની કુલ મૂડી જે છે એમાં 19.04% દરે વૃદ્ધિ પામી છે. અને ખાસ કરીને જે ખેડૂતો છે એની આવક બમણી કરવાના સંદર્ભમાં કૃષિ જે રોકાણ હોય છે એને વેગ આપવો પણ જરૂરી હોય છે. અને કૃષિને સરકારની પ્રાથમિકતા અને બિન સંસ્થાકીય ધિરાણો જે હોય છે એનો હિસ્સો 1950માં 90%થી આપણે ઘટાડીને 21-22માં 23.4% સુધી કરવામાં મદદ કરી છે. અને જે સંયુક્ત જવાબદાર જૂથો છે એ કે જે ભાડુઆત ખેડૂત છે તેના માટે ધિરાણ એક આવશ્યક સ્ત્રોત તરીકે ઉભરી આવેલો છે. ત્યારબાદ વાત કરીએ કે ભારતીય કૃષિ જે છે એમાં સંલગ્ન ક્ષેત્રો હોય છે એની ખેતીની આવકમાં સુધારો કરવા માટે આપણે એક આશાસ્પદ સ્ત્રોત તરીકે ઉભરી આવ્યા છીએ. અને ત્યારબાદ લાઇવસ્ટોક સેક્ટર કે જે 7.38%ના કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટના દરે વધે છે. અને 2014-15માં 15 અને 22-23ની વચ્ચે એ જે આખો સમયગાળો છે એમાં મત્સ્ય ઉદ્યોગ છે એ 8.9%ના દરે વધ્યું છે. પણ કેવી રીતે વધ્યું છે તો કે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ. ઓકે, અને ફ્રૂટ પ્રોસેસિંગ સેક્ટર છે એમાં ગ્રોસ વેલ્યુ એડેડ છે કે જે વર્ષ 2013થી 14 સુધીમાં આપણને 1.3 લાખ કરોડથી વધીને 1.92 લાખ કરોડનું 22-23 સુધીમાં આપણને જોવા મળ્યું છે. ત્યારબાદ છે ભારતીય જે કૃષિ ક્ષેત્ર છે એક સફળતાની વાર્તા છે. આપણને ખ્યાલ છે કૃષિ ક્ષેત્ર ભારતે કૃષિ પ્રધાન દેશ છે, કૃષિઓનો દેશ છે એવું પણ આપણે કહીએ છીએ અને આપણને ખ્યાલ જ છે એ વસ્તુ, બરાબર છે. તો હવે વાત કરીએ કે આર્થિક સર્વેક્ષણ કે જેમાં કૃષિ ક્ષેત્ર માટે 5 નીતિઓને આપણે હાઇલાઇટ કરી છે. ત્યારબાદ છે બેઝિક ફૂડ સિક્યોરિટીમાંથી ન્યુટ્રિશનલ સિક્યોરિટી તરફ આગળ વધવું એ સમયની જરૂરિયાત છે. આપણને ખ્યાલ છે આપણે જે બી ફૂડ લઈએ છીએ અત્યારે ફાસ્ટ ફૂડ આપણે વધુ કન્ઝપ્શન કરીએ છીએ. ફાસ્ટ ફૂડના વધુ કન્ઝપ્શન થવાથી શું થાય છે તો કે આપણા બોડીમાં ઘણા એવા પાર્ટ્સ હોય છે, ઘણું એવું હોય છે કે જ્યાં આપણને ન્યુટ્રિશનની ડેફિશિયન્સી જોવા મળે છે. અને એ ન્યુટ્રિશનની ડેફિશિયન્સીના લીધે આપણા બોડીમાં ઘણા એવા રોગો થવાય છે. ઓકે, તો અત્યારે આપણે બેઝિક ફૂડ સિક્યોરિટીમાંથી આપણે ન્યુટ્રિશનલ સિક્યોરિટી તરફ આગળ વધવું જોઈએ કે જે અત્યારના સમય માટે ખૂબ જરૂરી છે. અને પાક તટસ્થ પ્રોત્સાહન માળખાને પ્રોત્સાહન આપવાનો પણ સમય આવી ગયો છે. અને ત્યારબાદ છે કૃષિ ક્ષેત્રમાં 3 મહાન પડકારોનો સંગમ પાર છે: ખોરાક, પોષણ, સુરક્ષા અને આબોહવા પરિવર્તન અને જટિલ સંસાધનોનો ટકાઉ ઉપયોગ. આ ઇકોનોમિક સર્વેમાં ક્લાઇમેટ ચેન્જ ઉપર પણ બહુ બધી વસ્તુ આપણને કીધેલી છે, પરંતુ એ જે ક્લાઇમેટ ચેન્જ ઉપર છે એ હું તમને પાછળથી આખું અલગથી વ્યવસ્થિત કમ્પાઇલ કરીને અપલોડ કરી દઈશ વિડીયો કે જેથી આપણે ક્લાઇમેટ ચેન્જનો કંઈ એવો ક્વેશ્ચન પૂછે, કેમ કે આપણી એક્ઝામમાં મેટ્રોલોજી છે જેનો મેટ્રોલોજીનો એક વન ઓફ પાર્ટ છે ક્લાઇમેટ ચેન્જ. ઓકે, તો આપણે એની પણ વાત કરીશું. ત્યારબાદ વાત કરીએ આપણે કે આપણે આ ટોપ રેમિટન્સ છે કે જે રિસિપ્ટન્સ છે એમાં શું છે તો કે ઇન્ડિયા તો કે એમાં સૌથી વધારે આપણને જોવા મળે છે કે 120 US બિલિયન છે. આ જસ્ટ આપણને કહેવાય ને કે આપણે એક વખત જોવા ટાઈપનું છે, એટલું ઇમ્પોર્ટન્ટ નથી કે આપણે યાદ રાખવાનું. આપણને એટલું ખ્યાલ હોવો જોઈએ કે ઇન્ડિયા છે એ ટોપ ઉપર છે, 120 US બિલિયન છે. ટોપ રેમિટન્સ એટલે શું? હવે તમને ક્વેશ્ચન એ થાય, બરાબર છે. તો ટોપ રેમિટન્સ એટલે કશું નહીં, આપણે જે કોઈ ટ્રેડ કર્યું છે અથવા તો કહેવાય ને કે આપણે કંઈ રિસિપ્ટ હોય છે, ઇનવોઇસ નંબર હોય છે, અથવા તો પર્સનલ એવું કંઈ હોય છે, નોટ્સ હોય છે, કે આપણે કંઈ પેમેન્ટ કંઈ પણ જગ્યાએ કર્યું હોય છે તો એના માટેનું જે આખું હોય છે આ રિસીવ થયું હોય છે જે પેમેન્ટ એને ટોપ રેમિટન્સમાં આપણે ઇન્ક્લુડ કરતા હોય છે. સિમ્પલ લેંગ્વેજમાં કહી શકીએ તો એક પ્રકારનો જે ડોક્યુમેન્ટનો ડેટા છે, પણ એ સૌથી વધુ જે પેમેન્ટ કે જે બી થયું છે આપણે ઇન્ડિયામાં થયું છે. ઓકે, ત્યારબાદ છે
ફોરેક્સ રિઝર્વ એટલે કે આપણી પાસે કેટલું ફોરેક્સ છે કે જે રિઝર્વ છે. આપણને ખ્યાલ છે, આપણે થોડોક ટાઈમ પહેલાં જ જોયું હતું કે આપણે પેલી સ્વિસ બેંકમાંથી 600 જેટલા ગોલ્ડનું આપણે લઈ આવ્યા હતા, પાછું લઈ આવ્યા હતા. 600 કિલો, હા 600 કરોડ સમથિંગ હતું. એક્ઝેક્ટલી મને ફિગર યાદ નથી, પણ એ જે હતું એ ન્યૂઝ આ કહે છે કે આપણી પાસે એટલું ફોરેક્સ રિઝર્વ છે. એ તો ગોલ્ડ બુલિયનની વાત હતી, જે બુલિયન માર્કેટમાં આપણે કહી શકીએ ગોલ્ડનું. પણ ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે આપણી પાસે ફોરેક્સ રિઝર્વ પણ છે. અને ફોરેક્સ રિઝર્વ એટલે શું છે કે બીજી જે કરન્સી હોય છે, બીજા સપોઝ કે આપણે વાત કરીએ કે અમેરિકાના જે ડોલર હોય છે એ આપણી પાસે, આપણી જે આરબીઆઈ છે એમાં રહેલા હોય છે બેંકમાં. તો એ જે હોય છે ને આપણે ફોરેક્સ રિઝર્વ કહીએ છીએ. અને આ જે ગોલ્ડ છે એ પણ વન ટાઈપ ઓફ ફોરેક્સ રિઝર્વ તરીકે આપણે કહી શકીએ કે આપણે ઘણી વખત કંઈ માલ સામાન હોય છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવું હોય છે, તો આપણી પાસે જો એ દેશની જે આપણી પાસે મૂડી ના હોય, મતલબ કે જે કરન્સી જે તે દેશની ના હોય, તો આપણે ગોલ્ડનું પણ એક્સચેન્જ તરીકે યુઝ કરતા હોય છે. ઓકે, તો આપણી પાસે જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે એ યર બાય યર ઇન્ક્રીઝ થાય છે અને અત્યારે 646.4 યુએસ બિલિયન પહોંચ્યું છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ છે આપણા ઇકોનોમિક સર્વેની મેઇન હાઇલાઇટ છે. આમાંથી આપણે જે બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ વચ્ચે વચ્ચે મેં તમને કીધેલા જ છે. બીજા એટલી હદે ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક વખત આપણે જોવા જેવું છે કે આપણા માઇન્ડમાં કરીએ, બાય ચાન્સ એવો કંઈક ક્વેશ્ચન નીકળી જાય તો આપણે કંઈક આન્સર એમાં કરી શકીએ. ઓકે, થેન્ક યુ.